નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. ફોટો જર્નાલિસ્ટ દ્વારા ક્લિક 13 ફોટોગ્રાફી પ્રદર્શન કીર્તિ મંદિર ખાતે આયોજન કરાયું. આજે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે આજે વડોદરાના જર્નાલિસ્ટ દ્વારા વડોદરા શહેર કીર્તિ મંદિર ખાતે ક્લિક 13 ફોટોગ્રાફીનું પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શન વડોદરા શહેરના સમરજીત ગાયકવાડ અને વડોદરાના નામાંકિત લોકો અને ઇસ્કોન મંદિરના મહંતના હસ્તે પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું. આ પ્રદર્શન 19, 20, 21 ખુલ્લું રહેશે. જિગ્નેશ જોશી, વલ્લભભાઈ શાહ, રણજીતભાઈ સુરવે, કમલેશ સુરવે, ભૂપેન્દ્રભાઈ રાણા, ચંદન ગીરી, ધર્મેશભાઈ ચોબનપુત્ર ફોટોગ્રાફર દ્વારા કેમેરામાં કંડાલી તસવીરોનું પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું, જેમાં અદ્ભુત ફોટો પ્રદર્શન યોજાયો હતો. વડોદરાની જનતાને આ પ્રદર્શનનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે વર્લ્ડ ફોટોગ્રાફર દિવસ છે અને જે રીતે ફોટાને અહીંયા એક્ઝિબિશનમાં મૂકવામાં આવી રહ્યા છે, ત્યારે એને નિહાળીને ખરેખર એક જૂની યાદો તાજી થઈ છે. અને જે રીતે ફોટોને ક્લિક કરીને જે રીતે દર્શાવવામાં આવ્યા છે, અલગ અલગ લોકોના વિચારો અને અલગ અલગ લોકોના મંતવ્યો અને સારી એવી પોઝિટિવ અંદર વિચારો પણ આપણા મનમાં ઉદ્ભવે છે. અને ફોટો જોઈને ઘણો અત્યંત આનંદ થાય છે. એટલે ફોટાઓ એટલા ઝીણી બારીકાઈ જે દર્શાવી છે, જેમ કે માતૃત્વનું વાત્સલ્ય આગળ દર્શાવ્યું છે. જૂના આપણે વડોદરાના જૂની પહેલાંનું વડોદરા કેવું હતું એ રીતે દર્શાવ્યું છે. લોકો કેવી રીતે રહેણી કેવી દર્શાવે, જે રીતે અહીંયા જે રીતે દર્શાવવામાં આવ્યા છે ફોટોના, એ જોઈને ખરેખર અદ્ભુત આનંદ થાય છે. અને આ 13મું વર્ષ ફોટોગ્રાફરનું તેમજ જે 11 લોકોના જે ફોટોગ્રાફર અહીંયા દર્શાવવામાં આવ્યા છે પ્રેસના, એ લોકોને ખરેખર ખૂબ ખૂબ શુભકામનાઓ. જે રીતે એ લોકોએ ફોટો ક્લિક કરી છે એ જોઈને ખરેખર ખૂબ જ આનંદ થયો અને સૌને ખૂબ ખૂબ મારી શુભકામનાઓ. आज पूरे विश्व का फोटोग्राफी दिन है और उसी के अनुसार में हमारे बड़ौदा महानगर में हमारे जितने भी फोटोग्राफर भाई हैं, भाई हैं, उन्होंने जो प्रदर्शनी आज से लेकर 3 दिन चलने वाली है. यहाँ पर जो अभी तक हमने देखा, सांस्कृतिक और समाज के सभी वर्ग और जो अपने राष्ट्र की मूल धरोहर है, उन सबका इसमें उद्गम किए हैं. तो मैं इस्कॉन मंदिर की तरफ से अपने बड़ौदा के सभी फोटोग्राफर भाइयों का अभिनंदन करता हूँ, उनका स्वागत करता हूँ और ईश्वर से प्रार्थना करता हूँ कि ऐसे ही ऊर्जा से सदियों भरपूर रहें और ये सब चीज़ जो अत्यंत दुर्लभ चीज़ इसमें प्रदर्शन किए हैं, भगवान इनको सदा सर्वदा ऐसे आगे बढ़ाएं, यही हम कामना करते हैं. વડોદરાના સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના યુવા અધ્યક્ષને ભાજપ રાષ્ટ્રીય યુવા અધ્યક્ષની જવાબદારી મળતા વડોદરા મહાનગર કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ તેમજ અભિવાદન સમારંભ. આપ સૌનું સ્વાગત છે. મારા સાથે અમારા વડોદરા શહેરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી, માનનીય મેયર શ્રીમતી ગીતાબેન, અમારા યશસ્વી ધારાસભ્યશ્રીઓ ભાઈ શ્રી કેયુરભાઈ, સતીશભાઈ, પ્રદેશના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રસિકભાઈ, અમારા ડેપ્યુટી મેયર શ્રી, ચેરમેન શ્રી અને તમામ મહાનુભાવ ઉપસ્થિત છે. મિત્રો, ગઈકાલે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજીના નેતૃત્વમાં એક રાષ્ટ્રીય કાર્યકારિણીની ઘોષણા કરવામાં આવી અને આ રાષ્ટ્રીય કાર્યકારિણીની ઘોષણાની અંદર યુવા મોરચાના અધ્યક્ષ તરીકે ગુજરાતના એક યુવા મોરચાના કાર્યકર્તાની જ્યારે ઘોષણા કરવામાં આવી અને એક એવો કાર્યકર્તા કે જેના ઘરે કોઈ બીજું રાજકારણી નથી, એવા એક યુવાન કે જે ભણતા વિદ્યાર્થી પરિષદમાં કામ કરતા કરતા આગળ આવી અને વિવિધ જવાબદારીઓનું વહન કરતા વડોદરાની જનતાના આશીર્વાદથી એક સાંસદ તરીકે દાયિત્વ મળ્યું. ત્યારબાદ પ્રદેશના અમારા યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજી
એમની ટીમમાં યુવા મોરચાના અધ્યક્ષ તરીકે મને કામ કરવાનો મોકો મળ્યો અને ગઈકાલે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જ્યારે ઘોષણા થઈ છે ત્યારે હું આ મારી સમગ્ર ઘોષણા છે અને આ જે ઉપલબ્ધિ છે એ મૂળ બે ઘટકોને હું સમર્પિત કરું છું. એક તો મારું વાલું વડોદરા અને બીજા ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાનો એક એક કાર્યકર્તા, એને હું આ સમગ્ર જે ઉપલબ્ધિ છે એને સમર્પિત કરું. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી, કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહજી, આપણા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી આદરણીય BL સંતોષજી, પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી, કે જેમના નેતૃત્વમાં અત્યાર સુધી 6 મહિના 7 મહિના સુધી મને કામગીરી કરવાનો મોકો મળ્યો અને હંમેશા કામ કરવાની મને ફ્રીડમ આપી. એવા જ અમારા પ્રદેશના સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, અમારા સરકારના વડાઓ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી પોતે યુવા એવા શ્રી હર્ષભાઈ સંઘવીજી અને તમામ શીર્ષસ્થ નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વનો હું આભાર માનું છું. અને યુવાનો એ દેશનું ભવિષ્ય છે. વડાપ્રધાન શ્રી કહેતા હોય છે કે યુવા શક્તિ એ વિકસિત ભારતનું સૌથી સબળ પરિબળ છે. ત્યારે દેશની યુવા શક્તિની ઉર્જાને સકારાત્મક ભાવથી વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું કામ. સૌપ્રથમ તો જે જેનઝીને લઈને અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને એક જે હાવ ઊભો થયો છે એને લઈને મારે એક જવાબ આપવો છે કે જેનઝી એ કોઈ પ્રશ્ન નથી, પરંતુ જેનઝી તો એ ભવિષ્યનો જવાબ છે. અને ના માત્ર જેનઝી, હવે જેન આલ્ફા પણ એના પછી તૈયાર છે. જનરેશનલ ગેપને આપણા રાજકારણના હથકંડા તરીકે ઉપયોગ કરી અને દેશની અંદર અરાજકતા ફેલાવવાનું કાવતરું એ ક્યારે પણ સફળ નહીં નીવડે. અને ધીમે ધીમે જે કોઈ પણ પ્રકારની ઘટનાઓની આપણે વાત કરી છે, આ ઘટનાઓની અંદર સરકારશ્રી દ્વારા પણ અમુક કઠોર નિર્ણયો એટલે લેવામાં આવ્યા કારણ કે સર્વપ્રથમ અને સર્વોચ્ચ એની અંદર યુવાનોની શાંતિ અને સલામતી સરકારના હૃદયમાં વસેલી હતી. એ માટે થઈને જે કોઈ પણ નિર્ણયો લેવામાં આવ્યા છે. પરંતુ જેનઝી જો મોદી સાહેબ સાથે ના હોત તો છેલ્લા 3 વર્ષથી ભારત મંડપમની અંદર જે 12 જાન્યુઆરીએ જે નેશનલ યુથ ફેસ્ટિવલ થતો હોય કે જ્યાં તાલુકાઓમાંથી જેનઝી યુવાનો આવી અને પોતાના વિચારો વિકસિત ભારત માટે કેવા હોઈ શકે એ આઈડિયા ક્યારેય ના આપતા હોત. જો જેનઝી જો સરકાર સાથે માનનીય મોદી સાહેબના વિચાર સાથે જોડાયા ના હોત તો એ યુવાનો દ્વારા આપવામાં આવતા વિચારો એને માનનીય કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામનજી પોતાના બજેટની અંદર આવરી લઈ અને એ બજેટ પ્રસ્તુત ના કર્યું હોત. એ જેનઝી જો યુવાનો સાથે મોદી સાહેબ સાથે જોડાયા ના હોત તો આ જેનઝી કે જે એક સમયે સરકારનું પણ સ્પેસની અંદર કોઈ બાબતે ઇનોવેશન કરવું, સ્ટાર્ટઅપ કરવું એ સ્વપ્ન હતું, ત્યારે આજના જેનઝી યુવાનો, આજના યુવા પેઢી એ પોતે પ્રાઇવેટ સ્ટાર્ટઅપ લઈ અને ભારતની અંદર પોતે પોતાના અવકાશયાન લોન્ચ ના કરતા હોય. એટલે આપણી પાસે એવા તો ઘણા અનુભવો છે. માત્ર વાત એવી છે જે આપણે મને પૂછ્યું કે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. માનનીય વડાપ્રધાનશ્રીએ કહ્યું છે કે યુવા શક્તિના ઉર્જાને સકારાત્મક દિશા આપવી પડશે અને આ દિશા આપવા માટે જ માનનીય વડાપ્રધાનશ્રીએ 2 ઓગસ્ટના રોજ નશા મુક્તિ ફોર યુવા અભિયાન શરૂ કર્યું છે. નશા મુક્તિની અંદર યુવાનો સાથે મળી અને કામ કરવું, યુવાનો સાચા માર્ગે આવે, કોઈ પણ પ્રકારની નશાખોરીમાં યુવાનો એની ચપેટમાં ના આવે અને પોતાનો વિકાસ કરે, પોતાના પરિવારનો વિકાસ કરે, કારણ કે નશો છે સમાજનું કેન્સર છે. આવા ઘણા બધા સામાજિક પ્રશ્નોને ઉકેલવા, આવા ઘણા બધા વિષયો કે જેની અંદર યુવાનોને ક્યાંય તકલીફ પડતી હોય તો યુવા મોરચો એ યુવાનો અને પાર્ટી, યુવાનો અને સરકાર વચ્ચે સેતુ બનીને કઈ રીતે કામ કરી શકે, સમયસર એમના જે ફીડબેક છે, ગ્રાઉન્ડ લેવલ ફીડબેક એ સરકાર અને પાર્ટી સુધી પહોંચાડવા, એ પણ કામ અમારા યુવા મોરચાના તમામ એક એક કાર્યકર્તા કરશે એવો મને પ્રખર વિશ્વાસ છે. બેન, હું આપને એક બ્રોડર વેમાં વાત કરું તો મારાથી આગળની જનરેશન કે જે કોઈ પણ હોઈ શકે, માની લો આદિત્યભાઈ જે મારાથી આગળની જનરેશનના હોય, એમને એવું લાગતું હોય કે હેમાંગભાઈ જે કામ કરી રહ્યા છે એવું ના હોય, અમારા જમાનામાં તો આવું કામ થતું હતું. મારાથી નીચેનો યુવા મોરચાનો કોઈ અધ્યક્ષ આવશે, કોઈ જનરેશન આવશે ત્યારે મને પણ એવું લાગશે. આ સ્વાભાવિક વાત છે. માત્ર આનો એક હાવ ઉભો કરી અને જેનઝીને નેગેટિવ ચિતરવામાં આવી અને એ પ્રકારે જેનઝીને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ છે એવું બતાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એક વસ્તુ ચોક્કસ છે કે હવે જેનઝી હોય કે આલ્ફા હોય કે એના પછી બીટા ગામા થીટા કોઈ પણ આવે, એ તમામ લોકો
એની પાછળની જનરેશન કરતાં વધારે લોકલ બનશે, વધારે એડવાન્સ બનશે અને વધારે ટેક્સ સેવી બનશે. અને એના કારણે ઘણીવાર જે ચુનૌતીઓ આપણી સામે આવવાની હશે આવશે, પરંતુ તમામ જે કોઈ ચુનૌતીઓ આવશે એના માટે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા એ યુવાઓને સાચી દિશા આપવા માટે કટિબદ્ધ છે. પ્રશ્ન એવો પણ હેમાંગભાઈ થઈ રહ્યો છે, સાંસદની જવાબદારી પણ છે, યુવા મોરચાના અધ્યક્ષની જવાબદારી પણ આવશે. વડોદરાને ન્યાય કેવી રીતે આપી શકશે? આપને જણાવતા ખૂબ આનંદ થશે કે સાંસદ તરીકે મારું કાર્યક્ષેત્ર એ દિલ્હી છે અને વડોદરા છે. આજે જવાબદારી આપી છે એમાં પણ મારું કાર્યક્ષેત્ર એ દિલ્હી છે. ત્યારે ઘણીવાર સંસદીય કામો માટે થઈને મારે સત્રની રાહ જોવી પડતી હતી કે સત્ર આવશે ત્યારે હું આ મારા કાગળો લઈને જઈશ ને બેઠક કરાવી શકીશ. પરંતુ હવે જ્યારે દિલ્હીના મુખ્ય મથકની અંદર જ મને સ્થાન મળ્યું છે ત્યારે ગમે ત્યારે વડોદરાના નાગરિકો હોય, વડોદરાના કોઈ પણ તબક્કાનું એસોસિએશન હોય કે કોઈ પણ લોકો હોય, એને ગમે ત્યારે દિલ્હીની જે અપ્રોચ છે એ વધારે ટૂંકો થઈ જશે અને એ વધારે એક્સેસિબલ થઈ જશે. પ્રથમ 3 પ્રાથમિકતા, એક તો યુવાનોની અંદર જેટલા પણ કોઈ સામાજિક દૂષણો છે એને દૂર કરી અને એમને સ્પિરિચ્યુઅલ થિંકિંગ અને પોઝિટિવ થિંકિંગ સાથે જોડવાનો પ્રયાસ કરવો. સરકાર અને યુવાનો, પાર્ટી અને યુવાનો સાથે કોઈ વીવીઆઈપી કલ્ચર વચ્ચે ના આવે અને તમામ લોકો સાથે ગ્રાસરૂટ લેવલ પર અમારા યુવાનો જાય. હમણાં પ્રદેશની એક યુવા સંવાદ યોજના કરવામાં આવી હતી. હું પોતે ગુજરાતના ઘણા મંડળો સુધી મેં પ્રવાસ કર્યો છે. 20 યુવાનો સાથે બેસીને મેં પ્રવાસ કર્યો છે. તો આ રીતે યુવાનોની વધુ નજીક જવાનો પ્રયત્ન થાય એ માટેના પ્રયત્ન કરવામાં આવશે. અને ત્રીજો અને મહત્વપૂર્ણ કે યુવાનોને પોતે સશક્ત છે, સબળ છે, સરકારની જેટલી પણ યોજનાઓ છે એનો યુવાનોને જાગૃતતા આવે, એનો લાભ લઈ અને આજનો યુવા એ જોબ સીકર નહીં પરંતુ જોબ ગીવર બને એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે. વડોદરા શહેરમાં વધતી જતી ગરફોડ ચોરીઓને લઈ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક્શનમાં આવી છે. જે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને 17 ગરફોડ ચોરીઓને અંજામ આપનાર ગેંગના 4 આરોપી ઝડપી પાડવામાં સફળતા મળી છે. છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ગરફોડ ચોરીઓના બનાવમાં ચિંતાજનક વધારો થયો હતો. જે બાબતે ધ્યાનમાં લઈ વડોદરા શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારી દઈ આવા ગુનાને અંજામ આપતા તસ્કરોને ઝડપી પાડવા અભિયાન શરૂ કર્યું હતું. જે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ફતેગંજ વિસ્તારમાં એક બંધ મકાનમાં ચોરી કરી ચોરીના મુદ્દામાલનો ભાગ પાડવા કેટલાક તસ્કરો એક જગ્યાએ ભેગા થવાના છે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી રોહિત ઉર્ફે મચ્છર બાદલસિંહ અને એક સગીરને ઝડપી પાડ્યો હતો. પોલીસની તપાસમાં આ આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં 14 જેટલા ગુના નોંધાયેલા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. પોલીસે ઝડપાયેલા આરોપીઓની ઘનિષ્ઠ હાથ તપાસ કરતા આરોપીઓને છેલ્લા થોડાક સમયમાં 17 જેટલા ચોરીને અંજામ આપ્યા હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી 11 લાખથી વધુનો ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં 4 પૈકી રોહિત ઉર્ફે મચ્છર નામનો આરોપી સુરતમાં ગુજસી ટોકના ગુનામાં વોન્ટેડ હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. પોલીસે આમની ગેંગના અન્ય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ ડીસીपी हिमांशु कुमार वर्मा विगतवार माहिती आपी હતી. इसमें देखिए जो रात्रि की जो हमारी गरफोड़ के जो बनाव होता है उसको प्रिवेंट करने के लिए वडोदरा शहर पुलिस जो है वो रात को अलग अलग टीम बना के पेट्रोलिंग करती रहती है अलग अलग एरिया में. और इसी के क्रम में जो है जो डीसीपी यानी कि जो क्राइम ब्रांच की भी टीमें होती है वो अलग अलग जो हमने कुछ एरियाज आइडेंटिफाई किए जहाँ पे बनाव बनते हैं और कुछ लोग भी हमने आइडेंटिफाई किए थे कि जो कहाँ कहाँ पे एक्टिव रहते हैं. तो उसके लिए हम जो है अलग अलग विस्तारों में पेट्रोलिंग करते हैं. तो ऐसे ही हमें जो है ह्यूमन इंटेलिजेंस और टेक्निकल इंटेलिजेंस से भी हम उन लोगों को ट्रैक करते हैं. तो हमें जो है बातमी आई कि मतलब उसको हम 3-4 लोग थे उनको हम ऑलरेडी कुछ वो घटनाएं मतलब गरफोड़ कर चुके थे उनको हम ट्रैक कर रहे थे. फिर एक बातमी आई कि वो लोग अभी रिसेंटली उन्होंने एक घरफोड़ की है जिसके जो मुद्दा माल को वो आपस में डिवाइड करने के लिए वो जो है एक जगह पे इकट्ठा होने वाले हैं. तो उस बातमी के आधार पे हमने जो है ये लोगों को पकड़ा जिसमें 4 आरोपी थे जिनका नाम है एक रोहित उर्फे मच्छर, फिर एक का नाम है बादल सिंह बाबरी, कर्नल सिंह बाबरी और एक जो है वो सगीर है 18 साल से उम्र कम है उसकी.
तो इन लोगों को जब हमने पकड़ा तो एक दिन पहले इन्होंने फतेहगंज विस्तार में एक घर फोड़ को अंजाम दिया था, तो उसका कुछ मुद्दा माल इनके पास से हमें बरामद हुआ। फिर हमने इनका जब गुनाहित इतिहास निकाला तो जानने में मिला कि इन लोगों के ऊपर कुल मिलाकर 14 गुना जो है सूरत और वडोदरा के ऑलरेडी पहले दर्ज हो चुके हैं, जिसमें लगभग काफ़ी सारे गुना जो है, मेजॉरिटी गुना वो सूरत के हैं और 2-3 गुना जो है वो वडोदरा शहर के हैं। फिर जब इनसे सख्ती से पूछताछ की गई तो पता चला कि अभी रिसेंट में कुछ जो ये 2026 में जो हमारी रात्रि घरफोड़ हुई है, उसमें से 17 जो घरफोड़ हैं वो इन्होंने की हैं। तो वो 17 घरफोड़ जो है वो सभी वडोदरा शहर की है। वो अलग अलग हमारे जो विस्तार हैं, नंदेसरी, जेपी रोड, बापोद, छाणी, फतेहगंज, समा, गोरवा, अकोटा और कपुराई पुलिस स्टेशन। तो उसमें से इन लोगों ने अलग अलग, कभी साथ में तीनों चारों रहते थे, इनके अलावा भी कुछ लोग हैं जो अभी पकड़ना बाकी हैं। तो कभी 2 लोग, कभी 3 लोग, तो अलग अलग कभी जाके ये जो है इन लोगों ने 17 जो ये वर्ष में जो घरफोड़ हुई है रात्रि की, उनको इन्होंने कबूला है। फिर ऐसा पता चला है कि ये लोग जो है मुद्दा माल कुछ अलग अलग जगह पर गिरवी रख देते हैं। तो कुछ मुद्दा माल जो है हमने, जब इन्होंने गिरवी रखा है तो वो भी हमने जो है रिकवर किया है। तो टोटल अभी जो है 11 लाख, 11.5 लाख जैसा मुद्दा माल हमने अभी तक इनसे रिकवर किया है। फिर वो रिकवर्ड मुद्दा माल का जो आइडेंटिफिकेशन परेड है, जो भोग बननार यानी कि जो फरियादी था जिसके यहाँ पे हुआ था, तो वो उनका आइडेंटिफिकेशन करवाने की कार्रवाई आगे की जाएगी। तो ये जो घरफोड़, जो रात्रि घरफोड़ जो ये लोग अंजाम देते थे, तो उसके लिए ये बड़ी सफलता वडोदरा शहर पुलिस के हाथ लगी है। और इसमें जो बाकी अभी जो लोग वांटेड हैं, उन लोगों को भी जल्द पकड़ा जाए, इस दिशा में जो है क्राइम ब्रांच काम कर रही है। इन लोगों का एमओ जो था वो बताए तो ये मोटरसाइकिल पर रात को निकलते थे और जो इनको लगता था कि भाई जिस मकान पर ताला लगा हुआ है तो उसको ये टारगेट करते थे, अपना फेस और सिर वगैरह पूरा कवर्ड रखते थे, कपड़ों से पूरा मतलब लेयरिंग करते थे कपड़ों की, कभी 2 कपड़े शर्ट के ऊपर जैकेट डाल लेंगे, तो अपनी आइडेंटिटी छुपाने का ये हर प्रयास करते थे। लेकिन फिर भी जो है टेक्निकल और ह्यूमन इंटेलिजेंस की बातमी के आधार पर इनको हमने पकड़ा है। सर, इनका गुनाही इतिहास क्या है और कौन सी गैंग से ये बिलोंग करते हैं? देखिए, इनका गुनाहित इतिहास में जैसे मैं बता चुका हूँ कि ये ऑलरेडी 14 गुना में जो है ये इनके ऊपर ऑलरेडी रजिस्टर्ड हैं, जिसमें सूरत के काफ़ी सारे गुना हैं और वडोदरा के इसमें 2 गुना है, बाकी सब जो है वो सूरत के हैं। और इसमें से एक आरोपी जो है रोहित उर्फे मच्छर, ये सूरत शहर का अमरोली पुलिस स्टेशन का एक गुत्थी टॉप का गुना है, उसमें ये वांटेड है। तो इसमें पहले जो है इन लोगों के ऊपर गुत्थी टॉप सूरत में दाखिल हो चुका है एक आरोपी के ऊपर, जिसका नाम है रोहित उर्फे मच्छर। तो वहाँ का ये वांटेड था और अपने साथियों के साथ ये बड़ौदा में ये सब अंजाम दे रहा था। तो उनसे उनका आरोपी वहाँ पकड़ा नहीं गया, वांटेड था ये जी। सर, ये जो पकड़े गए हैं ये मूल निवासी बड़ौदा के या सूरत के कहाँ के? ये मूल निवासी जो है ये यहाँ पर वडोदरा शहर के ही हैं। ये रोहित जो है ये आजवा रोड पर एकता नगर में रहता है, बादल सिंह भी एकता नगर में रहता है और ये कर्नल सिंह भी वडोदरा का ही है। ये जो है ये जो हमारा पहले हमने एक सिकलीगर गैंग पे एक गुत्थी टॉप किया था, तो इसमें से कुछ लोग जो हैं वो इनके साथ कनेक्टेड पाए गए हैं। सर, ये गुस्से लोग अपने करते हैं फिर भी ये छूट जाते हैं, तो इसके ऊपर और कुछ? अब देखिए, वो तो जो हमारा प्रोसीजर है गुत्थी टॉप दाखिल करने का, उसके बाद वो कोर्ट में जाते हैं, वहाँ से एक बार उनको बेल मिल जाती है, तो वो तो कोर्ट का जो प्रोसीजर है वैसा है, वो लीगल प्रोसीजर है। लेकिन कुछ लोग इसमें से हैबिचुअल होते हैं जो बार बार ये काम करते हैं, तो अगर वो ऐसा करते हैं तो फिर उनकी बेल कैंसिलेशन के लिए जाते हैं या जो भी कायदे की कार्रवाई होती है वैसा करते हैं। इसमें कितने लोग ऐसे हैं जिनके ऊपर गुस्से लोग हुआ है? गुत्थी टॉप का आरोपी जैसे मैंने बताया कि एक ये रोहित उर्फ मच्छर है, ये सूरत शहर का जो गुत्थी टॉप हुआ था वहाँ का ये वांटेड है, ये पकड़ना बाकी था। सर, ये लोग कितने साल से क्राइम कर रहे हैं? सूरत वडोदरा के कितने साल से? इनका जो गुनाहित इतिहास अगर आप देखें तो 2021 से ये लोग जो है इनके ऊपर रजिस्टर्ड गुना हैं।
तो ये तो खाली ये 3 लोग 4 लोग जो पकड़े गए हैं उनकी मैं बात कर रहा हूँ। फिर इसमें ऐसा नहीं है कि खाली ये 4 लोग मिलके, क्योंकि अलग अलग कॉम्बिनेशन, कभी 2 लोग जाएंगे, कभी या इसमें से एक होगा और बाकी जो भी पकड़ने बाकी है उसमें से होगा, तो इनका अभी कुछ लोग पकड़ना बाकी है। तो अलग अलग वो कॉम्बिनेशन में ये गुनाह कमिट करते थे। कोई पैटर्न था कि इस टाइम पे चोरी करना है ऐसा? पैटर्न मैंने आपको बताया कि रात में ये निकलते थे, लेट नाइट निकलते थे, और लेट नाइट में फिर ये पूरा अपना बॉडी कवर कर देते थे, फेस कवर कर देते थे, और जिस घर में इनको ताला लगा हुआ मिलता था उसमें ये जो है घर फोड़ करते थे। નંદેસરી પોલીસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સુરત તરફથી આવતી એક શંકાસ્પદ લાલ કલરની હુન્ડાઈ ક્રેટા કાર GJ15 CF1187 રોકીને ₹7,962,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન કારમાંથી ₹4,60,362ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિક ક્વાંટરિયાની 2112 નંગ બોટલો મળી આવી હતી. પોલીસ કાર્યવાહીમાં ₹40,000ની કિંમતના 4 મોબાઈલ ફોન અને ₹2,00,000ની કાર સહિત કુલ ₹7,00,000થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ મામલે સંજય વિક્રમભાઈ ચુડાસમા ઉંમર વર્ષ 30 રહેઠાણ ગોધરા રેલવે પોલીસ અને વિક્રમ વલ્લભભાઈ ઢાપા ઉંમર વર્ષ 30 રહેઠાણ તળાજા ભાવનગર નામના 2 ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના દાંડિયા બજારમાં આવેલી હોટલ વિન્ટેજ ઇન રૂમ નંબર 302માંથી રહસ્યમય મોતને ભેટેલા યુવાનો મળી આવ્યો મૃતદેહ. પાણીગેટ ખાડકીવાડના રહેવાસી 29 વર્ષીય ગુલામ મુસ્તફા ખુરશીદ અહેમદ નૈયરનો મળી આવ્યો મૃતદેહ. મોડી રાત્રે ગુલામ મુસ્તફા નૈયર અને ભાયડી ગામના કિશન વસાવા આવ્યા હતા હોટલમાં. હોટલ દ્વારા પહેલાં આપવામાં આવ્યો હતો રૂમ નંબર 304. બંને યુવાનો રૂમ નંબર 304માં વીજ પુરવઠો ખોરવાતા રાત્રે 3 કલાકે રૂમ નંબર 302માં થયા હતા ટ્રાન્સફર. બંને યુવાનો છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપ દ્વારા સંપર્કમાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને યુવાનો ગે હોવાનું પ્રાથમિક અનુમાન. પોલીસ ગુલામ મુસ્તફાનો મોતનું ચોક્કસ કારણ જાણવા મિત્ર કિશન વસાવાની કરી અટકાયત. ગુલામ મુસ્તફાના રહસ્યમય મોતની જાણ પોલીસને મિત્ર કિશને જ કરી હતી. પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી. હોટલમાંથી મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર. એસીપી અશોક રાઠવા અને રાવપુરા પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ કાફલો દોડી આવ્યા. હોટલ બહાર લોકોના જામ્યા ટોળા. રાવપુરા પોલીસે હાલ અકસ્માતે ગુનો દાખલ કરી હાથ કરી કાર્યવાહી. વડોદરાના વોર્ડ નંબર 10માં ભાજપ દ્વારા ભવ્ય કળશ યાત્રા યોજાઈ. સંત શિરોમણી શ્રી રવિદાસજીની 650મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સમરસત્તાનો સંદેશ પહોંચાડવા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત વડોદરા શહેરના વોર્ડ નંબર 10માં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા એક ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન સંત રવિદાસજીના જન્મસ્થળની પવિત્ર માટી ભરેલા કળશનું વિધિવત પૂજન કરી તેને આદર અને શ્રદ્ધા સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવ્યો હતો. આ સમરસત્તા યાત્રામાં ડૉક્ટર વિજય શાહ, અક્ષય પટેલ, બ્રિજેશ કાપડિયા, મમતાબેન વ્યાસ, અવનીબેન ટેમ્પાલા અને નીતિન ડોંગા સહિત વોર્ડ નંબર 10ના કાઉન્સિલરો, સંગઠનના હોદ્દેદાર તથા મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકર્તા ઉત્સાહભેર જોડાયા હતા. સંત શ્રી રવિદાસ સંત શિરોમણી એમના 650મી વર્ષની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં એમની જન્મ સ્થાનથી સમગ્ર દેશના દરેક વિસ્તારમાં એમની માટીને આદર અને સન્માન સાથે સર્વ કાર્યકર્તાઓ એ સમરસતાના સિદ્ધાંત સાથે આગળ વધે એ પ્રકારનું એક સુંદર આયોજન ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અમારા યશસ્વી અધ્યક્ષ માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન નીચે થઈ રહ્યું છે. ત્યારે આજે વડોદરા શહેરના વોર્ડ નંબર 10માં આ વિસ્તારના કાર્યકર્તાઓના માધ્યમથી આ સમરસતાનો સંદેશ એ દરેક વ્યક્તિ સુધી પહોંચે એના માટે આ કળશના પૂજન દરેક જગ્યા પર એનું આદર અને સન્માનની સાથે એમના જન્મસ્થળની માટી એ વડોદરા શહેરના અલગ વિસ્તારમાં લઈ જવામાં આવી રહી છે.
કાર્યક્રમમાં આ વિસ્તારના સૌ કાઉન્સિલરશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ અને આ વિસ્તારના કાર્યકર્તાઓ જોડાય છે ત્યારે આ સુંદર આયોજન માટે વોર્ડ નંબર 10ની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. વડોદરા એસઓજી દ્વારા ₹70,000ની પિસ્તોલ સાથે યુપીના ઈસમની ધરપકડ. વડોદરા શહેરમાં શ્રાવણ માસ અને આગામી તહેવારોને ધ્યાને રાખી કાયદો વ્યવસ્થા જાળવવા તથા ગેરકાયદે હથિયારોની હેરાફેરી અટકાવવા પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમારની સૂચનાથી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એએસઆઈ જયેન્દ્રસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરીને મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના અને હાલ લાલબાગ નજીક રહેતા શિવમ ઉર્ફે સાધુ ગુલાબશંકર મિશ્રાને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન પોલીસે તરસાલી વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી ₹70,000ની કિંમતની ગેરકાયદેસર અનલોડ પિસ્તોલ જપ્ત કરી હતી. આરોપીએ આ હથિયાર યુપીના આશુતોષ મિશ્રા પાસેથી ખરીદીને તેના મિત્ર ગિરીશ સોલંકીને વેચ્યું હોવાનો ખુલાસો થયો છે. આ મામલે મક્કરપુરા પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાઈ છે. તીર્થક્ષેત્ર ચાંદોદમાં નર્મદા કિનારે શ્રદ્ધાભેર શીતળા સાતમની ઉજવણી. માટીની પ્રતિમાનું પૂજન કરી પરિવારના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરાઈ. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે જ તહેવારોની ઝડી વરસી રહી છે ત્યારે આજે શ્રાવણ સુદ સાતમના પવિત્ર દિવસે તીર્થક્ષેત્ર ચાંદોદ અને આસપાસના પંથકના શ્રદ્ધાળુઓ દ્વારા પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે નર્મદા કિનારે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને શીતળા માતાનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ માસની સુદ સાતમની તિથિએ શીતળા માતાના પૂજનનો અનેરો મહિમા રહેલો છે. આ પરંપરાને જાળવી રાખવા માટે સ્થાનિક ભૂદેવો દ્વારા નર્મદા નદીની પવિત્ર માટીમાંથી શીતળા માતાની સુંદર મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી. આ મૂર્તિનું ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ પર વિધિવત સ્થાપન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ચાંદોદ અને ગ્રામ્ય પંથકની મહિલાઓ તથા અન્ય ભાવિકો પૂજાપો લઈને ઘાટ પર પહોંચ્યા હતા. માતાજીની પ્રતિમાને દૂધ, જળ, કુમકુમ, અબીલ, ગુલાલ અને શ્રીફળ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પર્વ પ્રકૃતિ જતન સાથે પણ જોડાયેલું હોવાથી ખાસ કરીને વિવિધ વનસ્પતિઓના વેલા માતાજીને અર્પણ કરી પૂજન કરવામાં આવ્યું હતું. શીતળા માતાજીને આરોગ્યના રક્ષક અને રોગોના અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓમાં એવી દ્રઢ માન્યતા છે કે આ દિવસે માતાજીની સાચા હૃદયથી પૂજા કરવાથી ચેપી રોગો, અછબડા અને અન્ય બીમારીઓથી રક્ષણ મળે છે. ઘાટ પર ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ માતાજીના સમક્ષ પોતાના બાળકો અને પરિવારના સદસ્યોના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે વિશેષ પ્રાર્થના કરી હતી. ટાળા ભોજનનો મહિમા. લોકબોલીમાં ટાઢી શીરી તરીકે ઓળખાતા આ પર્વનું ગુજરાતભરમાં વિશેષ મહત્ત્વ છે. શીતળા સાતમના દિવસે ઘરોમાં ચૂલો ન સળગાવવાની પ્રાચીન પરંપરા છે. આ દિવસે લોકો આગલા દિવસે બનાવેલું રાંધેલું એટલે કે ટાળું ભોજન જ ગ્રહણ કરે છે, જે આરોગ્ય અને સંયમનું પ્રતીક માનવામાં આવે છે. આરોગ્ય રક્ષા, પ્રકૃતિ જતન અને કુટુંબ કલ્યાણની ભાવના સાથે ઉજવાયેલા આ પર્વથી ચાંદોદ નર્મદા કિનારો ભક્તિના રંગે રંગાયો હતો. નર્મદે હર. આજે શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા માતાનો દિવસ છે. આજે સૌ ભક્તજનો શીતળા માતાની પૂજા કરી રહ્યા છે. આજે ચાણોદ તીર્થક્ષેત્રમાં તમે જોઈ રહ્યા છો કે તીર્થની માટી લઈ અને ચાણોદના ભૂદેવો જે શીતળા માતાની મૂર્તિ બનાવે છે અને એ મૂર્તિની પૂજા કરે છે. તેમાં વિવિધ જાતના લીલા વેલાઓ જે ગિલોળી કારેલી હોય એ વેલાઓ માતાજીને ચડાવવામાં આવે છે. દૂધ, ફૂલ પૂજાથી અને પૂજન કરી અને શીતળા માતાની પૂજા કરવામાં આવે. જે વેલા ચડાવવામાં આવે છે એ પ્રકૃતિને જોડે રાખીને પૂજા કરવામાં આવે છે. આ પૂજા કરવાથી બાળકોના જે ઓરી, અછબડા, શીતળા જેવા રોગો થતા હતા એ રોગોમાંથી મુક્તિ મેળવવા માટે શીતળા માતાના આશીર્વાદ મેળવવા માટે આજે સૌ ભક્તજનો ચાણોદ તીર્થમાં તમે જોઈ રહ્યા છો કે બ્રાહ્મણો માટીની
શીતળા માતાની મૂર્તિ બનાવી અને એની પૂજા કરે છે અને સૌ ભક્તજનો એના આશીર્વાદ લઈ રહ્યા છે. રાધન છઠના દિવસે ઠંડુ જમવાનું બનાવવામાં વડા પૂરિયા ભજીયો જે કંઈ હોય બધું બનાવે છે અને શીતળા માતાને બીજે દિવસે સાતમને દિવસે શીતળા માતાને ધરાવી અને એનું જમવાનું બનાવવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાનો મહિમા છે, કારણ કે શીતળા માતા એ જે આજે પૂજન કરવામાં આવે છે એનાથી શીતળા, ઓરી, અછબડા જેવા રોગોમાંથી મુક્તિ મળે છે અને પેટની ગરમી હોય, શરીરની જે કોઈ ગરમી હોય એ શાંત થાય છે. એટલે આજે ઠંડુ ખાવાનો ખાસ મહિમા છે. ઠંડુ ખાવાથી વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો ઠંડુ ખાવાથી વિટામિન 12 પણ આપણને મળતું હોય છે. એટલા માટે ખાસ આજે ઠંડુ ખાવાનો મહિમા છે. બુઢા અમરનાથ યાત્રિકોનો વિદાય સમારંભ. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષે બુઢા અમરનાથ યાત્રાનું વટભેર અને આત્મવિશ્વાસથી આયોજન થાય છે. તે પ્રમાણે આ વર્ષે પણ દેશભરમાંથી આશરે 2 લાખ લોકો આ યાત્રામાં જઈ અને ધર્મનો લાભ મેળવશે તથા પાકિસ્તાનની સરહદ પર વસતા આપણા હિન્દુ ભાઈઓ તથા જવાનોની હિંમત વધારશે. આ યાત્રામાં ધોરાજીમાંથી 36 યાત્રાળુઓ તારીખ 19/8/2026ને બુધવારે પ્રયાણ કરશે. તેમનો વિદાય સમારંભ તારીખ 17/8/2026 અને સોમવાર રાત્રે 9:30 કલાક સ્વામિનારાયણ મંદિર કડિયાવાડ ખાતે રાખેલ હતું. આ વિદાય સમારંભમાં વિશ્વ હિન્દુ પરિષદ ગોંડલ જિલ્લા અધ્યક્ષ કનુભાઈ લાલુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું તથા સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસતા સહ પ્રમુખ પ્રફુલભાઈ જાની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બુઢા અમરનાથ મંદિરની પૌરાણિક માહિતી આપેલી હતી. આ કાર્યક્રમમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના અનેક કાર્યકરો હાજર રહીને તમામ યાત્રિકોને શુભેચ્છા પાઠવેલ હતી. તેમજ સ્વામિનારાયણ મંદિરના સંતો પૂજ્ય મોહન પ્રસાદ સ્વામી અને ભક્તિપ્રિય સ્વામીએ દરેક યાત્રિકોને રૂડા આશીર્વાદ અને યાત્રા માટે શુભેચ્છા પાઠવેલ હતી. આ તકે ધોરાજીમાંથી યાત્રાનું આયોજન સંભાળતા રતિભાઈ બાલકા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ આ પૂર્વે 4 વખત આ યાત્રા કરી ચૂક્યા છે અને આ તેમની 5મી વખત યાત્રામાં જોડાયા છે. તેમજ આ કાર્યક્રમમાં તમામ યાત્રિકો પણ જોડાયા હતા. આ યાત્રાનો ઉદ્દેશ સરહદ ઉપર જઈ અને ત્યાં વસતા હિન્દુ ભાઈઓ તથા સૈન્યના જવાનોને હૂંફ અને હિંમત આપી તેઓનો જુસ્સો વધારવા માટે તમામ યાત્રિકો આ યાત્રામાં જોડાયા છે. આ યાત્રામાં જનાર યાત્રિકોને અનેક સંસ્થાઓ અને શ્રેષ્ઠીઓ તરફથી શુભેચ્છા અને અભિનંદન આપવામાં આવ્યા છે. વિદાય સમારંભ બાદ તમામ યાત્રિકો માટે સ્વામિનારાયણ મંદિર તરફથી અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભરાત્રી.